11 at night. પણ તૈયારીઓ તો તૈયારીઓ છે, તૈયારીઓ સમય નથી જોતી. કાલે 3 લોકોની AIRની પરીક્ષા છે. મમ્મા છે, શ્લોકા છે અને સોની છે. એન્ડ દે આર પ્રિપેરિંગ, જસ્ટ રિહર્સિંગ. એક છેલ્લું રિહર્સલ કરી રહ્યા છે ફોર ધેર સોંગ્સ કે જે ત્યાં પરીક્ષામાં ગાવાના છે. બિકોઝ સુગમ સંગીતના સિંગર્સ તરીકે ત્યાં આગળ જો કામ કરવા મળે તો ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી, ઇટ્સ અ બિગ રિસ્પોન્સિબિલિટી. એન્ડ વી હેવ ધીસ મ્યુઝિકલ ટાઈમ એટ હોમ રાઇટ નાઉ. એક રજકણ છેલ્લેથી ચાલુ થાય છે અને પણ ઓફ બીટ ચાલુ થાય છે. અને સામણે ત્યાંથી ફાસ્ટ ગયું હતું. હા, કોઈ દિન બિંબ બનીને મેં સમ પર પેલું રાખ્યું છે અહીંયા. થઈ ગયું. હા, થઈ ગયું. એટલે હું એમ કહેતી હતી કે જે ત્રીજું ગાયન છે ને એ તો થોડુંક ફાસ્ટ લે, કારણ કે આ બધા ધીમા છે. ક્યા બાત. ઓકે, મારી કોઈ ડાળકીમાં બરાબર લાગી. ગુડ મોર્નિંગ એવરીવન. આજે મમ્મી, સોની અને શ્લોકાનું તો રેડિયોનું AIR ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીનું ઓડિશન છે. એટલે ગઈકાલની બધી તૈયારીઓ થઈ ગઈ અને આજે એ લોકો જશે. હું તો અત્યારે તૈયાર થઈ ગયો છું મારી હોમ વિઝિટ માટે. હું તો કદાચ એમને સીધો હવે બપોરે મળીશ. વેલકમ બેક. સોનીએ જે ગાયું એ, તમે લોકો જે બનાયા એ, જે પહેલું મને આવડતું હતું એ, એવા ગમે છે. સાંજ પહેલાની સાંજ છે ને, મને એમાં બિલકુલ જગ્યાઓ છે ને બહુ મસ્ત. એ મને ખબર. સોની રૂલિંગ લાઈક સોનીના બધું સારું ગયું છે. એ ગાતા તો એમાં જ હતી કે મારા બધા આપ ગાયેલા હતા પોતાના. જે જગ્યા છે એ મિસ ના થઈ જાય. અને અને છે એમાં મીંડ બહુ ફાઇન લાગી હતી. સંગ અમારો માગો. પણ મેં એમાં સાંભળેલું કે આ બધું એક હતી. એ ખાલી મીડ નથી મમ્મી, એને એક ઇમોશન્સ નવું કંઈક ગાતા હોય ત્યારે જસ્ટ સ્વરોથી ટીક 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 ગાઈ લઈએ, પણ એની અંદરનું રાગનું ઇમોશન ના ખબર. એ ઘરમાં આવું કંઈક રાખીએ ને ઇન્ટરેસ્ટિંગ તો કાઢવાની મજા આવે. હા, એક્ઝેક્ટલી. આ વ્યૂ એટલો સરસ આવી રહ્યો છે, એમ લાગે છે આપણે વેકેશન ચા હોમમાં કાઢવાનું મને છીએ. કોઈ ઈચ્છા ના થાય. એટલે જ મેં આ રાખ્યું છે. બીજું નીકળે ને ત્યારે કે બીજી પડી. 3, 2, 1 ગો. વાહ. મારું એક ગીત હતું સા હે. નિશા એક લિરિક્સ લખ્યા છે ઓન ધેટ સોંગ. મે બી વી કેન ક્રિએટ અ ડ્યુએટ ઓફ ધેટ સોંગ. સો સ્ટે ટ્યુન વિથ અસ.